15 થી 20 ઇંચ વરસાદ થશે. આ વર્ષે જુલાઈમાં અતિવૃષ્ટિ થશે ને સમગ્ર સૌરાષ્ટ્ર ડેમ ઓપન થશે. ઊંચું જોગલ નાથાન મારી સાથે છે રમણીકભાઈ વામજા. સોરઠમાં એક વંથલી કરીને એક શહેર છે. આ શહેરમાં રમણીકભાઈ વામજા કરીને એક આગાહીકાર છે. વર્ષોથી આ માણસ આગાહી કરે છે. ભણેલું ઓછા છે પરંતુ કોઠા શુદ્ધ અને અનુભવ વધારે છે. લોકો વરસાદમાં ચોમાસામાં રમણીકભાઈની આગાહીનું ઇંતજાર કરતા હોય છે. હું આજે આવી ગયો છું સોરઠમાં વંથલીની અંદર હું રમણીકભાઈને મળાવું. આખા વર્ષનો નિચોડ તમને બતાવશે. કેટલો વરસાદ થશે, કેવું તોફાન આવશે, ક્યારે થશે, બધી વાત સાચી અને સંપૂર્ણ રમેશભાઈ જોડે. રમણીકભાઈ રામ રામ. રામ રામ. મજામાં? મજામાં. મારે આમ તમને ખાલી ટૂંકમાં બેઝિક પૂછવું છે, આ વર્ષ છે કેવું રહેશે? આ વર્ષે ચોમાસું સારું રહેશે. 16 વરસાદ થશે, 48-55 વરસાદ થશે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર. ઓકે. કોઈ જિલ્લામાં નબળું રહે એવું લાગે? જુનાગઢ જિલ્લામાં નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે અને કોઈ જિલ્લામાં નબળું વરસાદ રહેશે નહીં એવું મારું અનુમાન છે. અચ્છા, તમને શું લાગે ગયા વર્ષ કરતા આમાં નામાં શું ફરક છે? આ વર્ષે ચોમાસું લાંબુ હાલશે અને આ વર્ષે 48-55 વરસાદ થશે. હજી પણ મારે જે વરસાદનો આંડો જોવાનો હોય છે એની આંડા પર કેટલા વાદળા હોય એ પછી બાકી છે, એટલે કેટલો વરસાદ થાય. અત્યારે વરસાદ ચોમાસું લાંબુ અને ગરમી પ્રમાણ વધારે રહેશે અને એની પર હજી રોહિણી નક્ષત્રમાં બાકી છે એટલે વરસાદ લાંબુ આ ચોમાસું આવે છે. અચ્છા, બીજું લોકો એવું કહે છે કે અરબી જે અત્યારે ચોમાસું આવે છે વહેલું આવે છે, તમે શું માનો? ચોમાસું વહેલું આવશે. આપણે જે અત્યારે વરસાદ હતા અગાઉ મેં પેપરમાં જે માવઠા રૂપી વરસાદ થશે જાન્યુઆરીનું પેપર જે મારા પુરાવા સહિત છે અને અત્યારે જે કૃતિકા નક્ષત્ર છે એ પણ મારા પુરાવા સહિત છે કે 15 થી 20 તારીખની અંદર કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય, વર્ષ 16 થશે. અત્યારે જે વરસાદ થશે વાવાઝોડું થાય ત્યારે એનું કારણ કે જોવા માટે ઘણી પદ્ધતિઓ છે. વાવાઝોડું કઈ પરબારું આવતું નથી. પેલા સૂર્યનારાયણ ભગવાન ઉપર આપણા આકાશી ચિત્રી આવે, એ 3 દિવસ ચિત્રી આવે એટલે પવન જે પૂર્વ પશ્ચિમમાં પવન જાય દરિયાની અંદર દ્વારકા, જામનગર, પોરબંદર, વીજળી 3 દિવસ થાય પછી મોટું વાવાઝોડું આવે. અત્યારે 2-3 દિવસ એવું કાંઈ છે નહીં. વરસાદ ચોમાસું જે લોકલ પવન જે આપણે 29-5 રોહિણી નક્ષત્ર બેસે એની અંદર ગરમી અમુક લોકલ વરસાદ વાવાઝોડે 50 થી 60 પવન સાથે વરસાદ થાય. અચ્છા, બીજું મારે એ પૂછવું છે કે વાવણી ક્યારે થશે? વાવણી તારીખ આપણે 7 છે, અમુક વિસ્તાર ભીમગ્યા રહેશે, શુક્ર વાવણી થશે. બીજી વાવણી કદાચ 15/6, 20/6 અને ત્રીજી વાવણી આપણે સમગ્ર સૌમાં 29/6 સમગ્ર સૌમાં આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ થશે. આ છે ચોમાસું લાંબુ હાલશે. ઓકે. ઓગસ્ટમાં કેવો વરસાદ પડશે? વરસાદ ઓગસ્ટની અંદર હજી મારા પાસે તમે કીધું કચ્છ જોવાનું બાકી. ઓગસ્ટની અંદર 15 થી 20 ઇંચ વરસાદ થશે. આ વર્ષે જુલાઈમાં અતિવૃષ્ટિ થશે ને સમગ્ર સૌરાષ્ટ્ર ડેમ ઓપન થશે. અચ્છા, બીજું મારે તમને પૂછવું છે, ગઈ વખતે ખાના ખરાબી થયું તો 10-10 પેડો 15-15 પેડો એવું પડશે, એવું બી થઈ જાય? આ વર્ષે હજી ચંદ્રમાં કુંડાળા જોવાથી હજી હું મારે જે આ વસ્તુ બનાવ બને તે જૂનની અંદર 29/6 પછી બનાવ કુદરતી મારો ખગો વિદ્યા છે. આ નંબર કેટલો ચંદ્ર કેટલો કૃતિકા નક્ષત્ર એની પણ જોવાનું બાકી હોય છે. અગાઉ હું તમને 10 દિવસ અગાઉ કહે 15 થી 20 ઇંચ વરસાદ. આ વર્ષે જે હાથિયા નક્ષત્ર હાથીઓ હોય છે એ 5ને નોરતે બેસે છે એને એ 5ને નોરતે 2 થી 10 ઇંચ વરસાદ થશે અને આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જે આપણા નક્ષત્ર હોય છે બધા નક્ષત્ર છૂટો છે વરસાદ થશે. ઓકે. બીજું એ છે કે ઓલ ઓવર લોકો એવું માનતા હોય છે રમણીકભાઈ તો આગાહી વાળા છે પણ કેવા કે વાવાઝોડા વાળી બહુ કરે, વાવાઝોડાની આગાહી બહુ કરે, વાવાઝોડા માટે બહુ ફેમસ કે વાવાઝોડાની હોય તો રમણીકભાઈ ની આગાહી. આ વર્ષે શું કે વાવાઝોડું મેં માત્ર પુરાવા સહી છે 1999 અંદર વાવાઝોડું થશે. મેં જુનાગઢના ઘણા લોકોને પેપરની અંદર આપેલા કે વાવાઝોડું થશે. આવું વાવાઝોડું કે અતિ ભારે વાવાઝોડું થશે. 1996 અંદર વેરાવળમાં અતિવૃષ્ટિ થશે એ પણ મારા પુરાવા સહી છે. માવઠારૂપી વરસાદ થશે એ પણ મારા પુરાવા સહી છે. આ વર્ષે કોઈ પણ ખેડૂતની ચિંતા આ વર્ષે ખેડૂત માટે મગફળી વાવજો. એનું કારણ કે ચોમાસું લાંબુ હાલશે. બીજી વસ્તુ તુવેર દાળ, ત્રીજી વસ્તુ સોયાબીન. આ વર્ષે કપાસની અંદર એક ભયંકર રોગચાળો આવશે અને કપાસની અંદર જે થાવું ન થાય નોરતાની અંદર 5ના નોરતે હાથિયા નક્ષત્ર 2 થી 10 ઇંચ વરસાદ થશે અને સમગ્ર સૌરાષ્ટ્રની ગાજી સાથે વરસાદ થાય. આમ બધા એવું કહે કે તમે બધું આંતરરાષ્ટ્રીય જોતા હોય તો શું આમ દેશ દુનિયાની શું સ્થિતિ રહે? દેશ દુનિયાની અંદર મેં
1995-96 ની અંદર હમ. મેં રાજકીય આગાહી આપી હતી. હમ. વાજપેયીની સરકાર જશે હમ. ત્યારે મારા પર એક નાનો માણસ હોવાથી હમ. મારી પર કેસ કબાડા થાય હમ. એટલે હું આ રાજકીય આગાહીમાં પુરાવશે. હમ. 2015 ની અંદર 16 ની અંદર રાજકીય આગાહી પણ આપેલ હતી. હમ. આ આગાહી મારા પર પુરાવશે છે. આની અંદર સરકાર જાય, બીજેપી સરકાર જાય, નીતિનભાઈ પટેલની સરકાર નહીં બને એ પણ મારા પુરાવા સહી છે. આ વર્ષે મેં હોળીના ઝાડ ઉપર કે યુદ્ધના ભણકારા વર્ષે મેં અખબાર પેપરો પણ આપે છે. અને હજી એ કારણ કે 2 ચંદ્રગ્રહણ આવેલ છે, 2 ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ, હજી ચંદ્રગ્રહણ ભાદ્રવા અને ભાદ્રવા મહિના ચંદ્રગ્રહણ. આ ભાદ્ર ચંદ્રગ્રહણ અતિ ભારે ગરમી પડશે ત્યારે પછી નવા જૂની સરકાર ઉપર માણસ ઉપર અતિ ભારે વરસાદ થાય, દેશની ઉથલ પાથલ થાય. કારણ કે આ મારી પાસે ખગોળ વિદ્યા છે. આ જે ભાદ્રવા મહિનાની અંદર અમેરિકા, રશિયા, ચીનની અંદર કોઈ પણ મોટા વાવાઝોડા આવી શકે અને આપણે સરકાર ઉપર કોઈ નવા જૂની થાય એવું મારું પૂર્વાનુમાન છે. તો રમેશભાઈ, આમ મૂળભૂત રમેશભાઈ શું કરે? હે? રમેશભાઈ ધંધો શું કરે? લોકોને તો શું ખબર છે? રમેશભાઈ જોઈ છે, અમે તો એવું માનીએ બધા. મારી પાસે ખગોળ વિદ્યા, મારી પાસે જમીન 2 વીઘા જમીન છે અને મારે 4 દીકરી, મારો દીકરો જુનાગઢ ઇંગ્લિશમાં 10 કલાક કાળી મજૂરી કરીને સેવા આપું છું. આ મારા બાપુજી અને ખેડૂત આગેવાન તો પણ મને વરસાદની આગાહી શીખવે છે. મારા માતુશ્રી 3 વર્ષના સુરદાસ છે, એની સેવા આપે છે. મારી માતુશ્રીએ કીધું, મારી માતુશ્રીનું નામ ઉજ્જમબેન છે, મારા ઘરના નામ મંજુલાબેન છે. ત્યારે મને કોઈ પણ જાતનો પૈસા લેતા નહીં. હું ઘણા લોકોને તો હું પૈસા લઉં છું, તમે ગૌચારામાં, કબૂતર ચણીમાં, માનવ પશુ પંખીમાં તમે પૈસા વાપરજો, જો વર્ષ સારું જાય તો મારે પૈસા તમારે લેવો નથી. ઓકે, તો આ રમણીકભાઈ વામજા છે, બહુ ફેમસ છે અને લોકો એમની આગાહીની ઘણી વખત ઇંતજાર કરે. અમારી વાત પોઝિટિવ વાત યુટ્યુબ ચેનલ છે, જો તમે જોતા હોય તો જોતા રહેજો. બસ આટલું. જય જય ગરવી ગુજરાત.